નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ પ્રશ્ન છે, ભારતમાં 18મા રેલવે ઝોન તરીકે કયા ઝોનની ઘોષણા કરવામાં આવેલ છે? ભારતમાં અત્યાર સુધી 17 રેલવે ઝોન હતા, જેમાં 18મું રેલવે ઝોન સાઉથર્ન કોસ્ટ રેલવેને જોડવામાં આવેલ છે, જે સાઉથર્ન કોસ્ટ રેલવેનું વડું મથક આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ હશે, એટલે સાઉથર્ન કોસ્ટ રેલવે ભારતનો 18મો રેલવે ઝોન બન્યો। 2019ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ કઈ હતી? 2019ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ હતી સાયન્સ ફોર ધ પીપલ એન્ડ પીપલ ફોર ધ સાયન્સ। જેમ ભારતમાં 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એમ વિશ્વમાં 10 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સર સીવી રામનની યાદમાં ઉજવવામાં આવે છે, જેને 28 ફેબ્રુઆરી 1928ના રોજ રામન ઇફેક્ટની શોધ કરેલી, જેની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે। જીવન અને બ્રહ્માંડની ઉત્પત્તિને સમજવા માટે સ્પેરેક્સ અંતરિક્ષ દૂરબીન મિશનની ઘોષણા કઈ અંતરિક્ષ એજન્સીએ કરી છે? આ સ્પેરેક્સ અંતરિક્ષ દૂરબીન મિશનની ઘોષણા અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ કરી છે, જે સ્પેરેક્સનું ફૂલ ફોર્મ છે સ્પેક્ટ્રો ફોટોમીટર ફોર ધી હિસ્ટ્રી ઓફ ધ યુનિવર્સ, ઇપોચ ઓફ રિયોનાઇઝેશન એન્ડ આઇસિસ એક્સપ્લોરર। ઓઆઈસી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન મીટ 2019નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલ? ઓઆઈસીનું 46મું અધિવેશન સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી ખાતે 1 માર્ચ 2019ના રોજ યોજાઈ ગયું, જેમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હાજરી આપેલી અને ભારતને ખાસ આમંત્રિત મહેમાન તરીકે આમંત્રણ અપાયેલું। આ ઓઆઈસીમાં કુલ 57 સભ્ય દેશો છે, જેનું ગઠન 1969માં કરવામાં આવેલ। 2019નો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? 2019નો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ ગ્રીન બુક ફિલ્મને મળેલ છે, જે બે મિત્રોની એક સાચી મિત્રતા ઉપર આધારિત ફિલ્મ છે। 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે ઓરિસ્સાના ચાંદીપુરા ખાતેથી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? ભારતે QRSM એટલે કે ક્વિક રીચ સરફેસ ટુ એર મિસાઇલનું પરીક્ષણ DRDO દ્વારા ઓરિસ્સાના ચાંદીપુરા ખાતેથી સફળતાપૂર્વક કરવામાં આવેલ। ગ્લોબલ વેલનેસ ઇન્ડેક્સમાં સૌથી સ્વસ્થ દેશમાં પ્રથમ સ્થાન કયા દેશનું છે? ગ્લોબલ વેલનેસ ઇન્ડેક્સમાં સૌથી સ્વસ્થ દેશોમાં પ્રથમ સ્થાન કેનેડાનું છે। આ ગ્લોબલ વેલનેસ ઇન્ડેક્સમાં અનેક પેરામીટર્સોને ધ્યાનમાં લેવામાં આવેલા, જેમાં ડાયાબિટીસ રિસ્ક, બ્લડ પ્રેશર, ઓબેસિટી, ડિપ્રેશન, હેપીનેસ, આલ્કોહોલ, ટોબેટો, ઇનેક્ટિવિટી, લાઈફ એક્સપેક્ટન્સી અને સ્પેન્ડિંગ જેવા અનેક પેરામીટર્સો હતા, જેમાં સૌ પ્રથમ સ્થાન કેનેડાએ પ્રાપ્ત કરેલું છે। વિશ્વની સૌથી મોટી ભગવદ્ ગીતાનું અનાવરણ ક્યાં કરવામાં આવેલ? તાજેતરમાં જ વિશ્વની સૌથી મોટી ભગવદ્ ગીતાનું અનાવરણ ગીતા આરાધના મહોત્સવ ઇસ્કોન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલ, જે ગીતાને દિલ્હીના ઇસ્કોન મંદિરમાં રાખવામાં આવેલ છે। 2018-19ની રણજી અને ઈરાની ટ્રોફી કોણે જીતી? 2018-19ની રણજી અને ઈરાની બંને ટ્રોફીઓ વિદર્ભે જીતેલી છે। નાસાના અંતરિક્ષ યાત્રીઓની પ્રથમ ઓલ ફિમેલ સ્પેસવોકમાં કોણ ભાગ લેશે? અત્યાર સુધીમાં જ્યારે મહિલાઓએ સ્પેસવોક કર્યું, ત્યારે એની સાથે અન્ય પુરુષ વૈજ્ઞાનિકો હાજર હતા, પણ વિશ્વનું પહેલું ઓલ ફિમેલ સ્પેસવોક મિશન નાસા મોકલશે, જેમાં 2 અમેરિકન મહિલા વૈજ્ઞાનિકો ક્રિસ્ટીના કોચ અને એન્ની મેકલેન ભાગ લેશે। આપ જોઈ શકો છો ડાબી બાજુ ક્રિસ્ટીના કોચ અને જમણી બાજુ એન્ને મેકલિનની તસવીરો। કયા દિવસને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની
જાહેરાત થઈ. 7મી માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ અને 7 માર્ચ 2019ને પ્રથમ જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવેલ. આ પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાનો હેતુ ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે જેનેરિક દવાઓ પ્રાપ્ત થાય એ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવેલ? ગોરખપુર ઉત્તર પ્રદેશથી. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા દરેક નાના સીમાંત ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની રોકડ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવશે. આપ ચિત્રમાં જોઈ શકો છો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની બાજુમાં કૃષિ મંત્રી શ્રી રાધા મોહન સિંહ. નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એટલે કે NCMCનો શુભારંભ ક્યાંથી કરવામાં આવેલ? NCMC કાર્ડનો શુભારંભ ગુજરાતના અમદાવાદથી કરવામાં આવેલો વન નેશન વન કાર્ડ, જે કાર્ડ અંતર્ગત આપ કોઈપણ પ્રકારની ખરીદી મેટ્રોમાં આપનું ભાડું ચૂકવી શકો છો અને અન્ય તમામ જે ડિજિટલ પેમેન્ટો છે એ આપ આ એક જ કાર્ડ દ્વારા કરી શકો છો. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવેલ છે? રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકે ભગવાનલાલ સહાનીની નિયુક્તિ થયેલી છે. આ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને 2018માં બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલ છે. જે ભગવાનલાલ સહાની મૂળ બિહારના છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2019ની થીમ શું હતી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2019ની થીમ હતી થિંક ઇક્વલ, બિલ્ડ સ્માર્ટ, ઇનોવેટ ફોર ચેન્જ. 8 માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ કયા સ્થળે આવેલ છે? ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ એ ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે આવેલ છે. આ ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ તાજેતરમાં ચર્ચામાં એટલા માટે આવેલ કારણ કે એને AK-203 રાઇફલનું ઉત્પાદન શરૂ કર્યું છે, જે ઉત્તર પ્રદેશના અમેઠીમાં આવેલ છે. ભારતના કયા મેળાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવેલ છે? પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળા 2019ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અલગ અલગ 3 કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અર્ધકુંભ મેળાને કુંભ મેળો અને કુંભ મેળાને મહાકુંભ નામ આપવામાં આવેલ છે. છેલ્લો મહાકુંભ ઈસવીસન 2013માં યોજાયેલો અને એ પછીનો આવતો નેક્સ્ટ મહાકુંભ 2025માં પ્રયાગરાજ ખાતે યોજાશે. દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદી કે દીવાને સંગ્રહાલયનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલ? તાજેતરમાં જ દિલ્હીના લાલ કિલ્લા કોમ્પ્લેક્સમાં આઝાદી કે દીવાને સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવેલી, જેનું નિર્માણ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. તાજેતરમાં ભારતીય રેલવેએ કયા ડિજિટલ પેમેન્ટ ગેટવેનો પ્રારંભ કર્યો છે? IRCTC iPay નામના ડિજિટલ પેમેન્ટ ગેટવેનો પ્રારંભ કરવામાં આવેલ છે. ભારતની પ્રથમ હાઈટેક ફોરેન્સિક લેબ NCFL નેશનલ સાયબર ક્રાઇમ ફોરેન્સિક લેબનો પ્રારંભ કયા સ્થળે થયો? નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ NCFLનો પ્રારંભ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ એ ભારતમાં હવે ધીમે ધીમે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધતું જાય છે, માટે એની સામે લડવા માટે આ NCFLનો પ્રારંભ થયો છે. સંપ્રીતિ કયા 2 દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? સંપ્રીતિ એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, જે 2 થી 15 માર્ચ 2019ના રોજ યોજાઈ ગયેલ. શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવેલ? શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ અમદાવાદથી કરવામાં આવેલ અને આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું સૂત્ર છે, જિનકી મહેનત દેશ કા આધાર
उनकी पेंशन का सपना साकार। जीवन योजनाનું પૂરું નામ જણાવો। જીવન યોજનાનું પૂરું નામ છે જૈવ ઇંધણ વાતાવરણ અનુકૂળ ફસલ અવશેષ નિવારણ। કેબિનેટ દ્વારા તાજેતરમાં જ ઇથોનેલ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય આપવાની જાહેરાત કરવામાં આવી, જેને પ્રધાનમંત્રી જીવન યોજના નામ આપવામાં આવેલ છે। આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 છક્કા ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 છક્કા ફટકારનાર પ્રથમ બેટ્સમેન ક્રિસ ગેલ બન્યા। પ્રિસોલ્વ 360 શું છે? આ પ્રિસોલ્વ 316 એક કાનૂની વિવાદોને ઓનલાઈન હલ કરવા માટેનું પ્લેટફોર્મ છે, જે ઇન્ડિયાનું પ્રથમ ક્લાઉડ બેઝડ પ્લેટફોર્મ ફોર ડિસ્પ્યુટ મેનેજમેન્ટ છે। અયોધ્યા વિવાદના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે? તાજેતરમાં સુપ્રીમ કોર્ટે 5 જજોની બનેલ બેન્ચે FM કલીફુલ્લાના અધ્યક્ષ સ્થાને અને અન્ય સભ્યો શ્રી રવિશંકર અને શ્રી રામ પંચુ આ 3 સભ્યોની બનેલી સમિતિની રચના કરી છે। 6 ડિસેમ્બર 1992માં જે બાબરી મસ્જિદ ધ્વંસ થયેલો એનો વિવાદ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। આ બાબરી મસ્જિદના 3 મુખ્ય પક્ષકારો છે નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા અને સુન્ની વકફ બોર્ડ। એક જ ઇમરજન્સી નંબર 112 શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તમામ 100, 101, 108 આ તમામ સેવાઓને મર્જ કરી અને એક જ સિંગલ ઇમરજન્સી નંબર 112 શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ છે। 1 થી 7 માર્ચ દરમિયાન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલ? 1 થી 7 માર્ચ 2019 દરમિયાન ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન થયેલું અને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન 1999માં થયેલું। ઋષિકેશને વર્લ્ડ કેપિટલ ઓફ યોગા તરીકે ઓળખવામાં આવે છે અને આ 2019ના આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ। ભારતમાં પ્રથમ એક્વા મેગા ફૂડ પાર્કનો પ્રારંભ કયા સ્થળે કરવામાં આવ્યો? ભારતમાં સૌપ્રથમ એક્વા મેગા ફૂડ પાર્કનો પ્રારંભ ગોદાવરી એક્વા મેગા ફૂડ પાર્ક ચિત્તૂર આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યો, જે ભારતનો પ્રથમ મેગા એક્વા ફૂડ પાર્ક છે। સમાવેશી ઇન્ટરનેટ સૂચકાંકમાં પ્રથમ સ્થાન કયા દેશે પ્રાપ્ત કર્યું છે? ઇન્ક્લુઝિવ ઇન્ટરનેટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન સ્વીડનને પ્રાપ્ત થયું છે, સિંગાપોરને બીજું, યુએસને ત્રીજું, ડેનમાર્કને ચોથું અને યુનાઇટેડ કિંગડમને 5મું સ્થાન પ્રાપ્ત થયેલું છે। તાજેતરમાં કયા 4 વખત ઓસ્કાર એવોર્ડ વિજેતાનું અવસાન થયું છે? આન્દ્રે પ્રેવિન કે જે અમેરિકન કમ્પોઝર હતા, જેને 4 વખત ઓસ્કાર એવોર્ડ જીતેલા આન્દ્રે પ્રેવિનનું તાજેતરમાં 89 વર્ષની વયે અવસાન થયેલું। યુએનડીપીએ કોને ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? યુએનડીપીનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે માનવ વિકાસ સૂચકાંક બહાર પાડે છે અને તાજેતરમાં જ ભારતીય મૂળની પદ્મા લક્ષ્મીને ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે। દક્ષિણ પૂર્વ એશિયાઈ ક્ષેત્રના હેપેટાઇટિસ માટે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુડવિલ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરેલ છે? અમિતાભ બચ્ચન। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કયા સ્થળે દિવ્યાંગ ખેલ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપવામાં આવેલ છે? તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે દિવ્યાંગ ખેલ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપેલી છે। અસ્તુ।